મોરબીના વાંકાનેરમાં ધારાસભ્ય જીતુ સોમાણી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગયા હતા। તેનું કવરેજ કરી રહેલા યુટ્યુબર ભાટેન પર ધારાસભ્ય જીતુ સોમાણી સહિત 3 શખ્સો તૂટી પડ્યા હતા અને મૂઢ માર મારતા ઇજાગ્રસ્તોને વાંકાનેર હોસ્પિટલ ખસેડ્યો હતો। ધારાસભ્ય જીતુ સોમાણી દ્વારા પત્રકારોને અવારનવાર ધાકધમકીઓ અને માર મારવાના બનાવો પણ બનતા રહે છે। ભાટી જીતુ સોમાણી ને તું ઓળખે છે ને મને કહે એટલે મેં કીધું આ ઓળખું છું મને કે જીતુ સોમાણી ને તું ઓળખે છે ને એટલે મેં કીધું આ ઓળખું છું એમ કરીને મારો મોબાઈલ હાથમાંથી પડાવી લીધો અને મને ડીકા પાટુના માર માર્યા। જીતુ સોમાણીએ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામીએ મને ડીકા પાટુના માર મારી અને મને માથામાં પેટમાં અને પગમાં એમાં મને લગાડ્યું છે અને મૂળમાં મને માર્યો છે અને જેમ તેમ એને ગાળો દીધી છે મારી। નગરપાલિકા વાળા એમ કીધું મેં હકીસો માંગવા ગયા અહીંયા મારામારી થઈ એટલે વિડીયો ઉતારતા હતા। કોણ વિડીયો ઉતારતું હતું? ભટ્ટીભાઈ। એટલે મારામારી કોને કરી? એ આવ્યા જીતુભાઈ આવ્યા અને સ્કૂટર ઊભું રાખ્યું અને અમે બધા જોતા હતા। આડા આવડા થઈ ગયા બધા બધા આવી ગયા ફોન જટી લીધો એની આગળથી બધું ડિલીટ કરાવી નાખ્યું। બરાબર। સફાઈ કામદાર માટે જે આવ્યા હતા બિચારા હકીસા માટે દોડી અમને હકીસો આવતા નથી અમારા। સફાઈ કામદારો વાંકાનેર નગરપાલિકાએ પોતાના લઘુત્તમ વેતન દર વધારવા માટે તેમજ તેઓના કાયમી કરવા માટેની જે રજૂઆત હતી રજૂઆત કરવા માટે ગયા ત્યારે તેઓએ ભાટીએનને પત્રકાર તરીકે કવરેજ કરવા માટે બોલાવ્યા હતા। તો ભાટીભાઈ બહાર કવરેજ કરતા હતા ત્યારે અચાનક જ જીતુભાઈ સોમાણી આવી અને એના ટોનમાં કીધું મારા ઇતિહાસની તમને ખબર છે ને હું શું છું અને હું કોઈથી ડરતો નથી એમ કરી ભાટીભાઈનો મોબાઈલ પડાવવાની કોશિશ કરી અને એની ઉપર હુમલો કર્યો। સફાઈ કામદાર